हेलो मारा वाला खेडूत मित्रों, स्वागत है वीडियो को अपनी यूट्यूब चैनल ની અંદર। तो मित्रों સૌપ્રથમ તો ડીકે દલવાડી ના બધાને રામ રામ અને જય સિદ્ધાર્થ। ખેડૂત મિત્રો, આજના વિડિયો ની અંદર આપણે ખાસ માહિતી આપવાના છીએ કે ખેડૂતોને બે પૈસાનો ફાયદો કઈ રીતના થાય, ખેડૂતોને બે પૈસાનો ફાયદો કઈ રીતના થાય, આ મોંઘવારીની અંદર ખેડૂતોને કઈ જગ્યાએ થોડો ફાયદો થાય છે। તો મિત્રો આજે ફાયદાની વાત લઈને આવ્યા છીએ। તો ખેડૂતો માટે મિત્રો ખાસ છે મિત્રો, મારો હંમેશા એક જ ધ્યેય રહેલો છે કે ખેડૂતો બે પાંગડે થાય અને બે પૈસા કમાય અને ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મેળવી શકે। તો આજના વિડિયોની અંદર મિત્રો છેક સુધી મંડ્યા રહેજો, વિડિયો સારો છે। અને મિત્રો જો તમે આપણી ચેનલની અંદર સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો। અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડિયો મિત્રો શેર ખાસ કરી નાખજો। અને મિત્રો ઓલ જે બેલ આઇકનનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપ મારા અવનવા વિડિયો તમે સાંભળી શકો, સૌપ્રથમ નિહાળી શકો। તો મિત્રો વાત કરીએ હાલની અંદર મિત્રો મગફળીની અંદર ઈયળનો એટેક જોવા મળે છે। 2 થી 3 પ્રકારની ઈયળ મગફળીની અંદર હાલની અંદર જોવા મળી રહી છે। હવે મિત્રો તમે કહેશો કે આમાં ફાયદાની વાત ક્યાં આવી? તો હા મિત્રો, ફાયદાની વાત જરૂર છે। જો મિત્રો તમારી મગફળી સારો ગ્રોથ કરી ગઈ હોય અને જમીન તાકાતવાળી હોય હશે તો ગ્રોથ 100% કરી ગઈ હશે। તો મિત્રો જો તમારી મગફળીની અંદર 15 થી 20% એટલે કે અમુક મગફળીના છોડમાં ઈયળ છે, અમુકમાં નથી, અમુકમાં છે, એવી રીતના છે કે ઓછા પ્રમાણમાં, ટૂંકમાં ઓછા પ્રમાણમાં ઈયળ છે। તો મિત્રો ઓછા પ્રમાણમાં ઈયળ હોય તો દવા નહીં મારશો। મિત્રો હવે એમાં ફાયદો ક્યાં થશે? જો ઓછા પ્રમાણમાં ઈયળ હોય તો દવા નહીં મારશો તો એમાં ફાયદો એ થશે કે ઈયળ હંમેશા જે મગફળીની ઉપરની જે ગ્રોથ કરતું હોય ને, જે ઉપર જે હાઈટ કરતું હોય ને, જેને આપણે ખેડૂતની ભાષામાં જેને કપૂર કહેવામાં આવે છે, જે મગફળી કપૂર છોડતી હોય ને તે મિત્રો ખાઈ જાય છે। ટૂંકમાં કોરું પાંદડું જે નીકળતું હોય, દાળ જે નીકળતી હોય તે છે ને ઈયળ ખાતી હોય છે। તમે ચેક કરજો મગફળીની અંદર વાડીએ જઈને કે તેની દાળ આગળ જે કૂણા પાંદ જે નીકળતા હોય ને તે ઈયળ ખાતી હોય છે। હવે મિત્રો એ ખાવાથી ફાયદો શું થાય છે કે અહીંયાથી ઉપરથી જે કૂણું પાંદડું છે તે કપાઈ જાય છે। તો અહીંયા મગફળી ઓટોમેટિક વધ કરતી બંધ થઈ જાય છે, ત્યાં થાય છે ને એટલે હવે અહીંયાથી ઈયળે ખાવાની ટ્રાય કરી એટલે શું થયું, જે અહીંયાથી ખાઈ ગઈ ઈયળ એટલે જે મગફળીની જે ડાળખી છે ને તેની મિત્રો શાખાઓ થશે, ત્યાંથી સીધી ત્યાંથી ખાઈ જાય છે, સ્વાભાવિક છે, ત્યાંથી કપાઈ જાય ખાઈ જાય તો શું થશે, ત્યાંથી શાખાઓ નીકળશે। હવે મિત્રો જેવી શાખાઓ નીકળશે ને કે કપાશે ને ઉપરનું કૂપરું ઈયળ ખાશે ને એટલે સીધા મિત્રો સુયા બેસવાની સ્ટાર્ટ થઈ જશે। સુયા બેસવા વધારે બેસે, સુયા તો મિત્રો ઓલરેડી બેસેલા જ હોય, પણ મિત્રો જેવું કપૂર ઈયળ ખાઈ જશે એટલે સીધી શાખા ડાળખીઓ નીકળશે અને જેવી શાખા ડાળખીઓ નીકળશે એવું મિત્રો તુરંત સુયાબેસ વધારે બેસવાનું ટ્રાય કરશે મિત્રો મગફળીનો છોડ। એટલે મિત્રો ફાયદો અહીંયા થશે કે સુયા વધારે બેસે। મિત્રો સ્વાભાવિક રીતે સુયા વધારે બેસે એટલે મગફળીનું ઉત્પાદન વધારે આવવાનું છે। તો આવી રીતના અમુક જગ્યાએ મગફળીમાં ઈયળ ફાયદો પણ કરે છે। પણ મિત્રો જો તમારી મગફળીની અંદર એકદમ ઈયળે જાડી કરી નાખી હોય અને 70-80% જે પાંદડા હોય તે સાફ કરી ગઈ હોય ઈયળ, બને પછી મિત્રો તમારો ગ્રોથ મગફળીનો હોય કે ના હોય તો મિત્રો તેમાં ભૂલા વગર દવા છાંટી દેજો। કેમ કે જો એમાં મિત્રો જો ગ્રોથ સારો હશે તો વાંધો નહીં આવે, પણ જો મગફળી તમારી ઝીણી હશે, ગ્રોથ સારો નહીં હોય તો ઈયળ છે તે સાવ જે પાન છે તે ખાઈ જશે અને મગફળીનો ગ્રોથ સારો થશે નહીં। જો મિત્રો મગફળીનો ગ્રોથ સારો નહીં થાય તો મગફળીનો ઉતારો બહુ નબળો આવશે। જે મિત્રો 20 મણ હોય થતી હોય ને તે 15 મણ જ માંડ થશે। તો એવા સમયની અંદર મારી તમને ખાસ ભલામણ છે કે ઈયળની દવા ખાસ કરીને વહેલી તકે છાંટી દેજો, કેમ કે તેમાં જરૂરી છે। કેમ કે 70-80% ઈયળ હોય ને તો મિત્રો વધારે પ્રમાણમાં ઈયળ હોય તો કેમ કે મગફળીને ખાઈ જાય છે તો મિત્રો ગ્રોથ ઓછો હોય કે વધારે હોય દવા છાંટી દેજો। મિત્રો કોરાજન જેવી કે દવા હલામણી બને ત્યાં સુધી સારી કંપનીની દવા છંટકાવ કરવાનો આગ્રહ રાખવાનો। કેમ કે ઘણી વખત ખેડૂતો ભૂલ કરે છે કે પહેલો રાઉન્ડ નોર્મલ દવાનો છાંટી જાય છે, પછી મિત્રો ઈયળ અમુક ટકા મરે છે, અમુક ટકા નથી મરતી, વાપસ મિત્રો પાછી ખેડૂતોને દવા છાંટવાનો મૂંઘા ભાવની દવા લેવા જાય છે, ફરીથી છાંટવી પડે છે। તો મિત્રો તેમાં ખેડૂતોને નુકસાન જાય છે। તો મિત્રો તેવું ના થાય તેના માટે પ્રથમથી જ ખેડૂતોએ સારામાં એવી કંપનીની દવા લેવાની, અથવા તો આપણે જે દવાનો અનુભવ છે કે આ દવાથી ઈયળ સાફ થઈ જાય છે તો તે જ દવા વાપરવી। અને મિત્રો મેં તમને કેમ કીધું
કે મગફળીની અંદર ઈયળ ઓછી હોય તો દવા છાંટવી નહીં, કેમ કે ફાયદો પણ કરે છે. તો ખેડૂતોના 2 પૈસા આમાં બચાવી શકીએ છીએ આપણે, દવા ન છાંટીને અથવા તો જે મૂંઘાભાઈની દવા લઈને. કેમ કે મિત્રો ml માં કદાચ ઓછી નાખશો ને, કોરાજન જેવી દવા છે તો સારી દવા આવે છે. મિત્રો જો તમારે ઈયળ ઓછી હોય તો 4 ml માં પણ ઈયળ મરી જાય છે, અને ઈયળ વધારે પ્રમાણમાં હોય તો 5 ml નાખી અને છંટકાવ કરી દેવો ટાણેસર, કેમ કે નકર તમારી મગફળી સાફ કરી દેશે ઈયળ. કેમ કે ઈયળનું આ વર્ષે પ્રમાણ એટેક બહુ જોરદાર છે, તો તે પણ ભૂલ્યા વગર છાંટી દેવાની દવા, અને નબળી કંપનીની દવા નહીં છાંટવી. કેમ કે મિત્રો પાછી તમે નબળી કંપનીની દવા છાંટશો તો ઈયળ મરશે નહીં, અને ફરી વખત દવા છાંટવી જશે તો મિત્રો ડબલ ખર્ચા થાય. તો મિત્રો ડબલ ખર્ચાથી ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે ડબલ ખર્ચાથી બચજો, તો આ એક ફાયદો થશે. અને બીજી વસ્તુ મિત્રો પાડોશી જો દવા છાંટતો હોય તો આપણે દવા છાંટી દેવી એવું ના મિત્રો, એવું નહીં કરવાનું. પાડોશી દવા છાંટતો હોય, અને જો મિત્રો ઘણી વખત ખેડૂતો ભૂલ કરતા હોય છે કે બાજુવાળો મિત્રો દવા છાંટતો હોય ને એટલે આપણે છાંટી જ દેવાની, કેમ કે ચાલુ કરી દેતા હોય છે ખેડૂત. તો મિત્રો ગાંડરિયા પ્રવાહ જેવું નહીં કરવાનું. બાજુવાળો છાંટતો હોય તો એને છાંટવા દેવાની. એને મિત્રો એની મગફળીની અંદર શું છે, આપણો જે પાક વાવ્યો છે, મગફળી હોય, કપાસ હોય, કોઈ પણ પાક હોય, મિત્રો આપણા પાકની અંદર શું જીવાત છે, આપણા પાકને શું જરૂર છે, આપણા પાકની અંદર ઈયળનું પ્રમાણ કેટલું છે, મિત્રો એ બધું જોઈ અને ત્યારબાદ જ દવા છાંટવી. બાજુવાળો છાંટે છે એટલે આપણે મંડવાનું દવા છાંટવાનું નહીં, મિત્રો એવું નહીં કરવાનું. બાજુવાળો છાંટે છે તો આપણે છાંટવાની એવું નહીં. મિત્રો ચેક કરવાનું, 2 દિવસ 3 દિવસ આપણે ચેક કરતું રહેવાનું, આપણા પાકની અંદર શું ગરજ છે, આપણા પાકને શું જોઈ છે, ઈયળનું પ્રમાણ કેટલું છે, એ મિત્રો પ્રમાણ જોઈ બધું ત્યારબાદ જ દવા છાંટશો. કેમ કે બાજુવાળો છાંટે એટલે આપણે છાંટી જ દેવાની એવું નહીં કરવાનું. તો ખાસ મિત્રો એવી બધી બાબતોનું ધ્યાન જો રાખશો તમે તો મિત્રો ઓછા ખર્ચામાં પણ તમે મગફળી અને કપાસ પકવી શકશો. તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હશે તમને તો મિત્રો ખાસ શેર કરી નાખજો આપણો વિડીયો, અને લાઈક આપી અને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે નવા હો તો મિત્રો બસ આજના વિડીયો આટલું. જય શ્રી નાથ, મહાદેવ હર મિત્રો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.